જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન પાઠ 5 વ્યાપ્તિકરણ અને અન્વેષણની રીતિઓ એ પાઠમાં આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ વ્યાપ્તિકરણનું વૈજ્ઞાનિક વ્યાપ્તિનું મૂલ્ય. એ પહેલા આપણે સાદીકરણના મૂળક વ્યાપ્તિની મર્યાદાઓ, સાદીકરણના મૂળક વ્યાપ્તિનું મૂલ્ય, 2 સાદી વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યાઓ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, જેમાં વૈજ્ઞાનિક વ્યાપ્તિને વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગનો સબળ ટેકો હોય છે. 2 વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે. 3 વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એ 2 તાત્વિક આધારો સ્વીકારવામાં આવે છે. ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે જે આપણે આજે અભ્યાસ કરવાનો છે એ છે વૈજ્ઞાનિક વ્યાપ્તિનું મૂલ્ય. વૈજ્ઞાનિક વ્યાપ્તિનું મૂલ્ય આપણે જોયું કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની રચના નિરીક્ષણ અને વિવિધ પ્રયોગો દ્વારા શોધવામાં આવેલા ઘટકોના કે ઘટનાઓના વચ્ચેના કાર્યકારણ સંબંધને આધારે હોવાથી તે ખોટી પડવાની સંભાવના લગભગ નહિવત છે. એટલે કે જે વૈજ્ઞાનિક વ્યાપ્તિ જે છે, આ વૈજ્ઞાનિક વ્યાપ્તિની રચના જે થઈ હોય એ નિરીક્ષણ વિવિધ પ્રયોગો દ્વારા શોધવામાં આવેલા ઘટનાઓ વચ્ચેના કાર્યકારણ સંબંધના કારણે થયેલી હોય છે. અને એટલા માટે આ રચના ખોટી પડવાની સંભાવના નહિવત, એટલે બહુ ઓછી છે. ભાગ્યે જ ખોટી પડે, બાકી ખોટી પડવાની સંભાવના નહિવત છે. અર્થાત વૈજ્ઞાનિક વ્યાપ્તિ નિશ્ચિતતાની નજીક હોય એવા પ્રકારના કાર્યકારણ સંબંધની સ્થાપના કરે છે. આમ વૈજ્ઞાનિક વ્યાપ્તિને વ્યાપ્તિનો આદર્શ પ્રકાર ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિને વ્યાપ્તિનો એક આદર્શ, એક બ્રાન્ડેડ આદર્શ, એક બ્રાન્ડેડ પ્રકાર ગણવામાં આવે છે. એક આદર્શ પ્રકાર આપણે ઘણી વખત જોઈએ તો સ્વામી વિવેકાનંદ આપણા આદર્શ છે. એ પ્રમાણે આપણા માટે એક બહુ મહત્વના હોય છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિનું એટલું જ મહત્વ છે, આદર્શ માનવામાં આવે છે. એના દ્વારા જે વ્યાપ્તિ કરવામાં આવી હોય છે એ ઉત્તમ, શ્રેષ્ઠ એવી ગણના થાય છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિ જે વિષયને લગતી હોય તે વિષયને લગતું પૂરેપૂરું સંશોધન, નિરીક્ષણથી માંડીને સિદ્ધાંત સ્થાપવા સુધીના તમામ સોપાનો તેમાં થયેલું હોવાથી માણસની જિજ્ઞાસા વૃત્તિને વૈજ્ઞાનિક વ્યાપ્તિથી સંતોષ થાય છે. કે જે માણસની જાણવાની વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ, એટલે કે જે માણસની જાણવાની, સમજવાની જે વૃત્તિ છે, આ જિજ્ઞાસા વૃત્તિને સંતોષવાનું કાર્ય વૈજ્ઞાનિક વ્યાપ્તિ કરે છે. ત્યારબાદ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ આપણે જોયું કે કાર્યકારણનો નિયમ એ વૈજ્ઞાનિક વ્યાપ્તિનો તાત્વિક આધાર છે. તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ તાર્કિક આધાર
આધાર છે. અર્થાત વૈજ્ઞાનિકો એમ માને છે કે દરેક ઘટનાને કારણ હોય છે. આનો મતલબ એવો થાય છે કે વૈજ્ઞાનિકો એવું માની રહ્યા છે કે કોઈ પણ ઘટના બને એ ઘટના પાછળ ચોક્કસ કારણ હોય છે. આવું વૈજ્ઞાનિકો કહે છે. સામાન્ય માણસ પણ એમ માને છે કે કારણ વગર કશું બનતું નથી. હવે વૈજ્ઞાનિકો માને છે, સાથે સાથે સામાન્ય માણસ પણ એવું માને છે કે કારણ વગર કોઈ પણ ઘટના બનતી નથી. વૈજ્ઞાનિકો તો માને છે, એ તો સંશોધનો કરીને એવું માને છે કે કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. પરંતુ સાથોસાથ માણસો પણ એવું માને છે કે સામાન્ય માણસો પણ એવું માને છે કે કોઈ પણ ઘટના બને છે તો એ ઘટનાને કોઈ ચોક્કસ કારણ હોય છે. કારણ વગર ઘટના બનતી નથી. આ વૈજ્ઞાનિકો અને સામાન્ય માણસ બંને કારણનો ખ્યાલ સ્વીકાર કરે છે. પરંતુ વૈજ્ઞાનિકો પાસે કારણ શબ્દની જે સમજ છે તે સામાન્ય માણસ પાસે હોતી નથી. તેથી આપણે કારણના વૈજ્ઞાનિક ખ્યાલની સ્પષ્ટતા કરી. હવે જે કારણ શબ્દની સ્પષ્ટ સમજ વૈજ્ઞાનિકો પાસે હોય એવી સ્પષ્ટ સમજ સામાન્ય માણસ પાસે હોતી નથી. એટલા માટે સૌપ્રથમ આપણે કારણ જે શબ્દ છે એ કારણના વૈજ્ઞાનિક ખ્યાલની સ્પષ્ટતા મેળવીએ કે કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ કેવો છે. તો કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ, કારણ અંગેના વૈજ્ઞાનિક ખ્યાલનું જેમ્સ મિલ નામના તર્કશાસ્ત્રીએ સૂક્ષ્મ વિશ્લેષણ કરેલું છે. મિલને અનુસરીને કારણની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. જો મિલને આપણે ફોલો કરીએ, જેમ્સ મિલે જે કારણનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ કારણના અર્થને આધારે આપણે જેમ્સ મિલને ફોલો કરીએ અને અનુસરીએ તો કારણની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકાય. અનુકૂળ સંયોગની હાજરી, અનુકૂળ સંયોગની હાજરી અને પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી. અનુકૂળ સંયોગની હાજરી અને પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી. નો જે સમૂહ પરિણામ કે કાર્ય નિયમિત અને તરતનો પૂર્વગામી હોય, જેમાંથી પરિણામ કે કાર્ય નિરુપાધિક રીતે નિપજતું હોય તેને કારણ કહે છે. અનુકૂળ સંયોગની હાજરી, પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી નો જે સમૂહ પરિણામ કે કાર્યનો નિયમ અને તરતનો પૂર્વગામી હોય અને જેમાંથી પરિણામ કે કાર્યનું નિરુપાધિક રીતે નિપજતું હોય તેને કારણ કહે છે. આ વ્યાખ્યાના પૃથ્થકરણ કરતા નીચેના મુદ્દાઓ, આ વ્યાખ્યાની સ્પષ્ટતા કરવા માટે નીચેના મુદ્દાઓ દ્વારા સમજણ આપી શકાય કે વ્યાખ્યાનું પૃથ્થકરણ કર્યું છે. કારણ એ પરિણામનું પૂર્વગામી હોય છે. કારણ એ પરિણામનું પૂર્વગામી હોય છે. કારણ એ પરિણામનું પૂર્વગામી હોય છે. કાર્યકારણ સંબંધ એ કાર્યગત સંબંધ છે અને કાળના ક્રમમાં કોઈ પણ બનાવનું કારણ હંમેશા તેના ભૂતકાળમાં હોય છે. શું કીધું કે કાર્યકારણ સંબંધ એ કાળગત સંબંધ છે અને આ કાળના ક્રમમાં કોઈ પણ બનાવનું કારણ હંમેશા ભૂતકાળમાં હોય. કોઈ પણ બનાવ બને છે, આ બનાવ બને
કારણ પરિણામ કે કાર્ય તેનું અનુગામી હોય છે. પૂર્વગામી એટલે પહેલાનું, અનુગામી એટલે એના પછીનું અને ફોલો કરેલું. કારણ હોય તે હંમેશા પૂર્વગામી એટલે પહેલા હોય છે અને પરિણામ અનુગામી એટલે કે પરિણામ કારણ પછી આવે છે. કોઈ પણ બનાવનું કારણ તેના ભૂતકાળમાં હોય એ સત્ય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટના વર્તમાનમાં બનેલી ઘટનાનું કારણ હોય. દાખલા તરીકે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, તેનું કારણ એ નથી કે ભૂતકાળમાં બીજું વિશ્વયુદ્ધ થયું હતું. કે દરેક ભૂતકાળ છે વર્તમાનનું કારણ હોતું નથી. દરેક ભૂતકાળ જે છે, દરેક ભૂતકાલીન ઘટનાઓ વર્તમાનનું કારણ હોતી નથી. ચોક્કસ કારણ એ ચોક્કસ પરિણામ હોય છે. દરેક ભૂતકાલીન ઘટનાઓ દરેક પરિણામનું કારણ હોતી નથી. કારણ એ પરિણામનું તરતનું પૂર્વગામી હોય છે. કારણ એ પરિણામનું તરતનું પૂર્વગામી હોય છે. કોઈ પણ બનાવનું કારણ દૂરના ભૂતકાળમાં નહીં. મેં તમને અગાઉ ઉદાહરણ આપ્યું કે બીજું વિશ્વયુદ્ધ થયું, એના લીધે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, તો આપણે એ દૂરના ભૂતકાળને ગાંધીનગર પાટનગર હોવાનું કારણ બનાવી શકીએ નહીં. એટલે કે કારણ બનવું એ કારણ દૂરના ભૂતકાળનું નહીં, પણ તરતના ભૂતકાળનું હોવું જોઈએ. કારણ કેવું હોય? દૂરના ભૂતકાળનું ન હોય, એ તરતના ભૂતકાળનું હોય છે. અર્થાત જે ક્ષણે કારણ હાજર થાય છે તે પછી તરત જ પરિણામ આવવું જોઈએ. જે ઘડીએ, જે ક્ષણે કારણ હાજર થયું હોય તેની તરત જ પરિણામ હાજર થવું જોઈએ. આમ કારણ અને પરિણામ વચ્ચે કાળગત તરતનું સાતત્ય રહેવું જોઈએ. અર્થાત સમયનું અંતર કાર્ય કારણ વચ્ચે તરતનું હોવું જોઈએ. કે સમયનું અંતર કારણ આવ્યું એટલે તરત પરિણામ હાજર હોવું જોઈએ. કારણ પરિણામનું તરતનું પૂર્વગામી છે એમ કહેવાનો અર્થ એ નથી કે પરિણામની તરત પહેલા જે કાંઈ હોય તે એનું કારણ હોય. હવે આપણે એમ કહીએ કે કોઈ પણ ઘટના બની હોય એનું તરતનું કારણ હોય, તરત ભૂતકાળનું તરતનું કારણ હોય, તો એવું કહેવાનો મતલબ એવો નથી કે એની તરત હાજર થયું હોય કે કારણ હોય. એક ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે કોઈ દર્દીનું મૃત્યુ થાય તે પહેલી ક્ષણે ડોક્ટર દર્દીને તપાસવા આવ્યા હોય તો ડોક્ટરના આવવાને કારણે દર્દીનું મૃત્યુ થયું એમ કહી શકાય નહીં. કે ભૂતકાળનું તરતનું આપણે કારણ ન ગણી શકીએ. હવે કોઈ દર્દીને ડોક્ટર તપાસવા આવે અને ડોક્ટર તપાસીને ગયા, દર્દીનું મૃત્યુ પામ્યું, તો આપણે એમ ન કહી શકીએ ડોક્ટરે તપાસ્યા માટે દર્દીનું મૃત્યુ થયું. એ કારણે પરિણામનું તરતનું પુરોગામી હોય, પણ એ આપણે એમ નહીં કહી શકતા કે પરિણામની તરત પહેલા જે કંઈ હાજર હોય એ પરિણામનું કારણ હોય. કારણ એ પરિણામનું નિયમિત તરતનો પુરોગામી છે. કારણ એ પરિણામનું નિયમિત તરતનું પુરોગામી છે. આપણે જોઈ ગયા કે કોઈ પણ તરતની પુરોગામી ઘટનાને કારણ ગણી શકાય ને. આપણે ડોક્ટરનું ઉદાહરણ લીધું કે કોઈ પણ પહેલા ભૂતકાળનું આપણે તરતનું પુરોગામી કારણ હોય એને આપણે ઘટનાનું કારણ ગણી શકીએ નહીં. કારણ એ પરિણામનું નિયમિત તરતનું પુરોગામી છે. અર્થાત જ્યારે પરિણામ આવે ત્યારે તેની તરત પહેલા
બનાવ બને છે તો આ બનાવ બને છે એનું હંમેશા કારણ એક જ હોય. કોઈ પણ ઘટના બને છે તો આ ઘટનાનું કારણ એક જ હોય છે. જો એમ માનવામાં આવે કે એક બનાવના અનેક કારણો છે તો બનાવ પહેલા એકવાર એક કારણ હોય અને બીજી વાર બીજું હોવું જોઈએ. હવે કોઈ ઘટના હોય તો એના અનેક કારણો જોવા મળે તો આપણે એમ કહી શકીએ કે પહેલી વખત જે ઘટના બની એનું કારણ આ હોવું જોઈએ અને બીજી વખત જે ઘટના બની એનું કારણ આ હોવું જોઈએ. એમ માનવામાં આવે કે એક બનાવના અનેક કારણો છે તો બનાવ પહેલા એકવાર એક કારણ હોય બીજી વાર બીજું કારણ હોય એમ બની શકે. અર્થાત અમુક કારણ નિયમિત રીતે બનાવની પહેલા હશે એમ કહી શકાય નહીં. આમ એ સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાનમાં કારણને નિયત કે નિયમિત પુરોગામી માનવામાં આવે. તો તેનો અર્થ એ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ પણ બનાવનું કારણ ફક્ત એક જ હોઈ શકે. પરિણામની તરત પહેલાની કારણની નિયમિત હાજરીમાં એક પણ અપવાદ ન હોવો જોઈએ, કોઈ પણ વિવાદ હોવો જોઈએ નહીં. કારણની હાજરીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ જોવા મળવો જોઈએ નહીં. કારણમાંથી પરિણામ નિરુપાધિક રીતે નિપજે છે. કારણમાંથી પરિણામ નિરુપાધિક રીતે નિપજે છે. કોઈ પણ નિયમિત તરતના પુરોગામીને કારણ કહી શકાય નહીં. નિયમિત તરતનો પુરોગામી હોવા ઉપરાંત કારણ એવું હોવું જોઈએ કે તેમાંથી પરિણામ નિરુપાધિક રીતે નિપજે. અર્થાત જો કારણ હાજર હોય તો પરિણામ ઉત્પન્ન થવા માટે બીજી કોઈ શરત કે ઉપાધિ આવતી નથી. એટલે કે જો કારણ હાજર હોય તો કારણ હાજર છે તો પરિણામ 100% નીપજે. એના માટે કોઈ બીજી શરત કે કોઈ પણ જાતનો વિકલ્પ હોતો નથી. આ કારણમાંથી પરિણામ નિરુપાધિક રીતે ઉત્પન્ન થાય છે. પરિણામને નિપજાવવા માટે કારણ સિવાય અન્ય કોઈ પરિબળની આવશ્યકતા નથી. અહીં ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે પરિણામને ઉત્પન્ન કરવા માટે પૂરતું ગણાતું કારણ ક્યારેય સરળ હોતું નથી, પરંતુ જટિલ હોય છે. હવે પરિણામ માટેનું જે કારણ હોય એ ક્યારેય સરળ સહેલું હોતું નથી. કેવું જટિલ એટલે અઘરું હોય છે, ગૂંચવણા ભર્યું હોય છે. અર્થાત એમાં ઘણા સંયોગો સમૂહરૂપે ભેગા હોય. હવે કારણ માટે ઘણા બધા સંયોગો સમૂહના રૂપે જૂથના રૂપે ભેગા હોય છે. આથી કારણને સહકારી સંયોગનો સમૂહ કહે છે. આથી કારણને શું કહેવાય? સહકારી સંયોગનો સમૂહ કહે છે. એક અનુકૂળ સંયોગની હાજરી અને બે પ્રતિકૂળ સંયોગની ગેરહાજરીનો સમાવેશ થાય છે. આ રીતે કોઈ પણ ઘટનાનું કારણ એક હોય પણ તે એક કારણમાં ઘણી જટિલતા કે અનેકતા હોય છે. દાખલા તરીકે દિવાસળીને સળગવા જેવી સામાન્ય ઘટનાનું કારણ જટિલ હોય તેનો ખ્યાલ નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. પેજ નંબર 75 ઉપર પાઠ્યપુસ્તકના અનુકૂળ સંયોગની હાજરી દિવાસળી સળગવા માટેના કારણ. તો અનુકૂળ સંયોગની હાજરી અને પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી. એક, દિવાસળી લાકડાની બનેલી હોવી જોઈએ. આ અનુકૂળ સંયોગનો આધાર. પ્રતિકૂળ સંયોગ દિવાસળી ભીની થયેલી ન હોવી જોઈએ. બે, દિવાસળીના છેડે ગંધક, કાચ વગેરે પદાર્થ લગાવેલા હોવા જોઈએ. દિવાસળીનો જે છેડાનો ભાગ હોય ત્યાં ગંધક અને કાચ વગેરે લગાડેલા હોવા જોઈએ. પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી. કેવો સંયોગ ગેરહાજર હોવો જોઈએ? દિવાસળીની પેટીની બાજુની સપાટી ભીની થયેલી ન હોવી જોઈએ. જે દિવાસળી ઘર્ષણ માટેની પેટી પર જે બાજુની સપાટી આપેલી હોય તે ભીની થયેલી ન હોવી જોઈએ. ત્રણ, અનુકૂળ સંયોગની હાજરી. પેટી અને સળી વચ્ચે યોગ્ય માત્રામાં ઘર્ષણ થવું જોઈએ.
બેટી અને સળી વચ્ચે યોગ્ય માત્રામાં ઘર્ષણ થવું જોઈએ. તો પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી ખૂબ જ પવન ન હોવો જોઈએ. હવામાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન હોવો જોઈએ. પ્રતિકૂળ સંયોગ હવામાં વધુ પડતો ભેજ ન હોવો જોઈએ. આ ઉપરી કોષ્ટક જોતા પ્રચતા અનુકૂળ સંયોગો હાજર હોય અને પ્રતિકૂળ સંયોગો ગેરહાજર હોય ત્યારે સહકારી સંયોગોના સમરૂપ કારણ હાજર છે એમ કહેવાય. આ પ્રકારનું કારણ હાજર હોય તો તરત અને નિયમિતપણે પરિણામ નિરુપાધિક રીતે આવે જ છે. આમ હવે આ સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ કે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 74 ઉપર મનોયજ્ઞ 5.5 આપેલા છે. એ 5.5 મનોયજ્ઞ તમારે તમારી હોમવર્કની બુકમાં લખવાનો રહેશે. જ્યારે પણ તમારી શાળાએ તમારે આવવાનું થશે ત્યારે આ હોમવર્ક તમારે દરરોજનું આપેલું હોમવર્ક તપાસવામાં આવશે. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 74 ઉપર મનોયજ્ઞ 5.3 આપેલો છે. એ મનોયજ્ઞ 5.3 તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ કારણનો વૈજ્ઞાનિક ખ્યાલની સમજ મેળવીશું. ત્યાં સુધી